સોના ચાંદીમાં રોકાણ કરનાર રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે। ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત છે। એમસીએક્સની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14,387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતા 2,54,174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ છે। ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી છે અને તેણે પણ એક નવી રેકોર્ડ સપાટી બનાવી છે। ગત શુક્રવારે સોનું 1,39,873ના ભાવે વાયદા બજારમાં બંધ રહ્યું હતું, જ્યારે સોમવારે નવી વેપાર અઠવાડિયાની શરૂઆત થઈ તેની સાથે જ 571 રૂપિયાના ઉછાળો આવતા સોનું 1,40,444 રૂપિયાની સપાટીએ નવો રેકોર્ડ બન્યો હતો। આ ઐતિહાસિક તેજીના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજીનો દોર યથાવત રહેશે। ચાંદીનો ભાવ 3 લાખ પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ 10 ગ્રામનો 1,60,000ને પાર થઈ શકે છે। તો આપણી સાથે સુરતના એક જ્વેલર દીપક ચોકસી જોડાઈ ગયા છે। દીપકભાઈ, જે રીતે સોના ચાંદીમાં તેજી યથાવત જોવા મળી રહી છે, દરરોજ સવારે ઉઠીને નવો ભાવ જોવા મળે છે, તેજી જોવા મળે છે, ત્યારે 2026ની આપણે વાત કરીએ તો આવનારા 2026માં પણ આ જ પ્રકારની સ્થિતિ લાગી રહી છે કે શું? છેલ્લા 30 વર્ષમાં અમારા લોકોની જે જ્વેલર્સની જે લાઈન જોઈએ ને તો એવું લાગે કે આટલો ચાંદીમાં ઉછાળો એક વર્ષનો જે અત્યારનો જે છે એવો ક્યારેય બનેલો નથી। એ જ રીતના સોનાનો પણ ઉછાળો અમે લોકોએ ક્યારે આટલો એક સાથે નહોતો જોયેલો। હવે અત્યારની જે વાત છે એમાં 2026માં ચોક્કસપણે સોનુમાં કરેક્શન અને ચાંદીમાં કરેક્શન ચોક્કસથી આવશે, પણ ઓવરઓલ સોનું અને ચાંદી જે છે એ અપ એન્ડ અપ રહેશે। નજીકના આપે 26નું કીધું, પણ નજીકના 3 થી 4 વર્ષ સુધી સોના અને ચાંદીમાં તેજીનો માહોલ રહેશે, પણ એની પહેલા કરેક્શન ચોક્કસથી આવશે।